તો બોટાદ જિલ્લાના વિશ્વ પ્રખ્યાત વિસામણ બાપુની જગ્યા પાળિયાદ ધામ અને બોટાદ તાલુકાના કાનિયાદ ગામ સ્થિત ઝાપડા દાદાના દર્શન કરી લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા। ઉમેશ મકવાણા ગઠબંધન 15 ભાવનગર લોકસભા મારી બોટાદ અને ભાવનગર જિલ્લાની જનતા ચૂંટણી લડશે તેવું ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું। ધારાસભ્ય બન્યા બાદ કરેલા મારા મત વિસ્તારના કામના મુદ્દાનો હિસાબ આપી ચૂંટણી મેદાને ઉતર્યા છીએ। ઉમેશ મકવાણા હાલમાં જ ગુજરાત રાજ્યમાં ગઠબંધનમાં 15 ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આજે ઉમેશ મકવાણા દ્વારા વિશ્વવિખ્યાત વિસામણા બાપુની જગ્યા પાણિયાદ ધામ ખાતે આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ બોટાદ તાલુકાના કાનિયાડ ગામ ખાતે ઝાપડા દાદાના દર્શન કરી કાનિયાડ ગામે જનસભા સંબોધી હતી। ત્યારબાદ બોટાદ તાલુકાના તરઘરા સિકોતર માતાના આશીર્વાદ લઈ તરઘરા ગામ ખાતે જનસભા સંબોધી હતી અને બોટાદ તાલુકાના હળદળ ગામ ખાતે લોકોએ ઉત્સાહભેર ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઢોલ નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉમેશ મકવાણાએ હળદળ ગામ ખાતે પણ સભાને સંબોધી હતી અને લોકોની સમસ્યાઓ જાણી અને તેના ઉકેલ માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું। રિપોર્ટર ચિંતન વાઘડિયા, ABC ન્યૂઝ ગુજરાત, બોટાદ।